જય માતાજી અને જય શ્રાવણમાં બધાને. આજ આપણે બનાવશું સેવ ટમેટાનું શાક. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે 2 ટમેટા લઈ લીધા છે, એને સુધારી નાખવાના આ રીતના ઝીણી ઝીણી કટિંગ કરી નાખવાની. આ રીતના આપણે સડી જાય એ રીતના બટકા ઝીણે ઝીણે કરી લેવાના. હવે આપણે તેલ લઈ લીધું છે, તેલ મૂકી દીધું છે આપણે. હવે આપણે તેલ લઈ લીધું છે ને આપણે તેલ ગરમ થાય ત્યાં લગી ઘડીક આપણે રાહ જોઈ પછી આપણે વઘાર કરીશું. હવે આપણું તેલ આવી ગયું છે, એમાં રાઈ જીરું આપણે નાખી દઈએ. હવે આપણે રાઈ જીરું ફૂટવા દેવાનું પહેલાં, પછી જ આપણે બધી વસ્તુ નાખશું. હવે એમાં આપણે નાખી દઈએ લસણની કળી થોડી. તમને ફાવતું હોય તો નાખવાનું, નકર એ કંઈ ઓલું નથી, પણ અમને તો ફાવે છે એટલે અમે લસણ નાખી દઈએ કળી. હવે આપણે લસણની કળી તળાઈ ગઈ છે. હવે એમાં આપણે નાખી દઈએ ટમેટા. આ રીતનું હલાવીને મિક્સ કરી લેવાનું. હવે આપણે ટમેટા સડવા દઈએ. હવે ઘડીક ઢાંકી દેવું. હવે આપણે ટમેટાને ચેડવા માટે આપણે થોડુંક મીઠું નાખી દેવું. પછી આપણે ટમેટાને સડવા દેવું. બરાબર હલાવી નાખીએ. હવે આપણે ટમેટા છે સડી ગયા છે આ રીતના. હવે ઘડીક ગળવા દઈએ. હવે આપણા ટમેટા સડી ગયા છે, એમાં આપણે હવે બધા મસાલા નાખી દેવું. પહેલાં આપણે હિંગ નાખી દેવું થોડીક, પછી ધાણા જીરું નાખી દેવું, પછી નાખી દેવું હળદર, પહેલાં આપણે એને મિક્સ કરી નાખીએ આ રીતની. હવે એમાં આપણે નાખી દેવું મરચું. આ રીતનું મરચું આપણે નાખીને મિક્સ કરી લેવાનું. હવે એમાં આપણે પાણી એડ કરી દીધું છે. હવે આપણી ગ્રેવી આ બધી ઉકળી ગઈ છે. ગેસ આપણે ધીમો રાખવાનો, બહુ ફાસ્ટ નહીં રાખવાનો. આપણે ગ્રેવી આ રીતની ઉકળી ગઈ છે. હવે એમાં આપણે સેવ નાખી દેવું. હવે આપણે સેવ ટમેટાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતનું જોઈ લો. આપણે છે ગ્રેવી વાળું રાખેલું છે.
અમુક સેવ ટમેટાનું શાક આ ઢાબા સ્ટાઇલમાં અથવા પંજાબી સ્ટાઇલમાં કરતા હોય અને ગળપણ પણ નાખતા હોય. આપણે કાંઈ ગળપણ નાખ્યું નથી. તો જોઈ શકો છો તમે, સેવ ટમેટાનું શાક આપણું તૈયાર છે. જો આપણો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.